હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કમલેશ ડાભી બ્લોગ્સમાં। તો આજે આપણે આને ટોપરા પાક બનાવવાનો છે। તો આ રેસીપી એન્ડ સુધી તમે જોતા રહેજો કેવી રીતે આપણે ટોપરા પાક બનાવીએ। આની અંદર આપણે માવો કે નહીં કયું, તો એના માટે આપણે નારિયેળ લીધા છે બે, એકદમ મસ્ત છે નારિયેળ, એ તમે જોઈ શકો છો। તો આપણે નારિયેળને પહેલાં તોડીને પાણી કાઢી લઈએ। આવી રીતે આપણે તોડી નાખવાના, ગમે આપણે દસ્તો હોય એનેથી કે પછી પકડથી કે। તો આજે આપણે સાહણી વગરનો ટોપરા પાક બનાવવાનો। આ ટોપરા પાક એટલો મસ્ત બને ને આનો કે ખાવામાં સારો લાગે ને ફટાફટ બની જાય, વધારે સામગ્રી વગરનો, નહીં માવાની જરૂર પડે કે નહીં સાહણી બનાવવાની ઝંઝટ। તો હવે આપણે બે નારિયેળ આપણે તોડી નાખ્યા છે આને। તો હવે આપણે આને નારિયેળ નીકાળી દઈએ। આવી રીતે આપણે શાકેથી કાઢી શકીએ ને પછી કોઈ ડીશ મીટ હોય એનેથી કાઢી દેવાનું, તમને જેને ફાવે એને આપણે કાઢી લેવાનું નારિયેળને। તો નવી રીતથી આપણે ટોપરા પાક બનાવવા માટે અને નથી માવાનો ઉપયોગ કર્યો, નથી સાહણીનો, એકદમ મસ્ત ટોપરા પાક બનશે। તો આવી રીતે આપણે બધું નારિયેળ કાઢી લેવું। તો કમલેશ ડાભી નારિયેળ તોડે છે, તો તમે જોવો છો ગેલેરીમાં બેસીને। આવી રીતે આપણે નારિયેળ કાઢી નાખીશું હવે બધામાંથી, એના છિલકા કાઢી રાખવાના, ને જે કાળું કાળું હોય નારિયેળની અંદર એ આપણે કાઢી નાખવાનું છે। સાકે સાકે આપણેથી એની કાળું કાળું હોય એ ઉતારી દેવાનું સાકે સાકે। તો આવી રીતેથી આને એક દિવસ આપણે છે ને નારિયેળને તોડીને આવી રીતે આપણે મૂકી દેવાનું 24 કલાક જેવું બહાર, એટલે જે નારિયેળ હોય ને થોડું સુકાઈ જાય, એટલે એકદમ ટોપરું છે ને સૂકું સૂકું એકદમ મસ્ત થાય। આપણે બહારથી લઈએ ને એના જેવું સરસ થઈ જાય છે। તો અમે આપણે નારિયેળને તોડીને આવી રીતે એના છિલકા કાઢી ને આને એક દિવસ આપણે બહાર રહેવા દીધું, તો એટલે એકદમ મસ્ત આમ સુકાઈ જાય। નારિયેળ હોય થોડું લીલું હોય એટલે સુકાઈ જાય। તો આવી રીતે જો આપણે નારિયેળની અંદરથી જે કાળું કાળું હોય એ કાઢી નાખીએ। હવે આને ખમણી નાખ્યું છે, પછી આપણે આને મિક્સરમાં ક્રોસ કરી નાખીશું, થોડું અચકચરું આવી રીતે આપણે ઝીણી એવી ખમણી હોય એને ખમણી નાખવાનું, મિક્સરમાં ક્રોસ કરી નાખવાનું, એટલે આવી રીતે ખમણી તમે ક્રોસ કરો ને તો તરત થઈ જાય। તમારી પાસે કોઈ બી ખમણી હોય એનેથી ખમણવાનું, પણ મિક્સરમાં ક્રોસ કરો એટલે એકદમ બાર જેવું થઈ જાય। તો આપણે આ હશે 200 થી 250 ગ્રામની આસપાસ ટોપરું લીધું છે। તો હવે મિક્સરમાં ક્રોસ કરી નાખીશું આને। મિક્સરમાં જો એકદમ મસ્ત સૂકું સૂકું જેવું થઈ ગયું છે, એમ સરસ લાગે છે ક્રોસ થઈ ગયા પછી। તો આપણે ટોપરું લીધું છે, એક મોટો વાટકો જે ઘરનો છે, ને ખાંડ લીધી છે, જેટલી કે આપણે અને ટોપરું લઈએ એથી આપણે થોડી ઓછી ખાંડ લેવાની। દૂધ લીધું છે, આપણે દૂધને પહેલાં ગરમ થવા દેવું, 1-2 વાર ઉફાળાય છે ક્યાં સુધી આપણે ગેસ ચાલુ કરી દીધો છે। હવે ખાંડ નાખી દેવું। આપણે આવી રીતે ટોપરા પાક બનાવવાનો છે, નહીં માવાનું નહીં ઉપયોગ કરવાનો કે કંઈ કે સાહણી બનાવવાનો। આવી રીતે આપણે દૂધ નાખી ને દૂધને 1 થી 2 મિનિટ આપણે ઉકળાવીને ખાંડ નાખી દેવાની। ખાંડને આપણે પાકવા દેવાની 4-5 મિનિટ પૂરતી, એટલે એકદમ મસ્ત ખાંડ પાકી જાય। પછી એની અંદર આપણે ટોપરા પાક બનાવવાનું છે એ ટોપરું નાખી દેવાનું। આ ફ્રૂટ કલર લીધો છે, તો ફ્રૂટ કલર નાખવો હોય તો નાખવાનો, બાકી એકદમ સફેદ એ ટોપરા પાક બને છે, પણ અમે તો કલરવાળો બનાવ્યો છે। કલર નાખ્યા પછી આપણે આને 1 થી 2 મિનિટ પાકવા દેવું। તો એકદમ મસ્ત આપણું દૂધ છે એ ઉભરાઈ ગયું છે। હવે ટોપરા પાક નાખી દેવું। ટોપરા પાક નાખ્યા પછી આને 1-2 મિનિટ આપણે ફૂલ ગેસ ઉપર પાકવા દેવું, ફૂલ ને ધીમો ગેસ રાખવાનો।
ને આ ગમે એ તહેવારની અંદર આપણે આ ટોપરા પાક બનાવી શકાય. ગમે ત્યારે તમે બનાવો, એવું નહીં કે આપણે તહેવારને, આપણે ગમે એ તહેવારની અંદર આ ટોપરા પાક બનાવી શકાય. એકદમ મસ્ત ટોપરા પાક, ખાવામાં તો એટલો મસ્ત લાગે ને કે મન ભરાય પણ પેટ ન ભરાય એવું મસ્ત ટોપરા પાક બને. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત 1 થી 2 મિનિટની અંદર પાકી ગયો છે ટોપરા પાક. હવે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે અને થોડી વાર ઠંડો થવા દેવું. તો હવે આપણે આવી રીતે નાના નાના લડ્ડુ વાળી દઈએ. સૌથી પહેલાં તો મેં મંદિરની અંદર ટોપરા પાક જવાયેલો છે. આવું કંઈ આપણે નવીન બનાવીએ તો આપણે મંદિરમાં પહેલાં જવારવાનું. તો આ સુખું ટોપરું લીધું છે, એની અંદર આપણે આવી રીતથી એનું ડેકોરેશન સારો આવે છે, આમ દેખાવે સારો આવે છે સુખા ટોપરાનો. તો આવી રીતે આપણે બધા લાડુ વારી દેવું. એક હાથેથી જ આને વારવાના નાના નાના. તો તમે જોઈ શકો છો આમ હાથમાં લેતા જ આપણે મોઢામાં પાણી આવી જાય, એટલો મસ્ત ટોપરા પાક બન્યો છે. તો 2 હાથથી વારવા હોય તો સરસ બને છે. એમ તો આપણા ટોપરા પાક બધી વરી ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ટોપરા પાક બની ગયા છે. તમને અમારા ટોપરા પાકનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ મસ્ત પોસા બન્યા છે, તો તમે જોઈ શકો છો.